નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું આપની સાથે ઝરણા સોની। આરોપીઓ પર પોલીસની બુલડોઝર સ્ટ્રાઇક યથાવત છે। છેલ્લા 4 દિવસથી સતત પોલીસ કાર્યવાહી કરી રહી છે અને સમગ્ર ગુજરાતમાં ગુનેગારોને શોધીને તેઓના ગેરકાયદે બાંધકામ તોડી નાખવામાં આવી રહ્યા છે। રીઢા ગુનેગારોને હવે પોલીસ બુલડોઝરવાળી કાર્યવાહીથી સીધા કરી રહી છે। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત તમામ ઝોનમાં હાલ પોલીસની કાર્યવાહી થઈ રહી છે। ગુંડાઓ સામે પોલીસ અભિયાન ચલાવી રહી છે। ગુજરાતને ગુંડાઓથી મુક્ત કરવાનું આ મિશન આગામી કેટલાક દિવસો સુધી યથાવત રહી શકે છે। તો ગુનેગારી છોડો અથવા ગુજરાત છોડો આ મંત્રને લઈને જ હાલ ગુજરાત પોલીસ કામગીરી કરી રહી છે। ગેંગ્સ ઓફ ગુજરાતનો ખાત્મો બોલાવવામાં આવી રહ્યો છે। એક તરફ દિવસે ને દિવસે ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે, તો બીજી બાજુ સુરત પોલીસ રાત્રે અસામાજિક તત્વોના મકાન અને અડ્ડાઓ પર ડ્રોનથી નજર રાખી રહી છે। ત્યારે જુઓ ઓપરેશન બુલડોઝર। તો એક બાદ એક કાર્યવાહીની તલવારો હાલ ચલાવી રહી છે ગુજરાત પોલીસ। ત્યારે અત્યારે જે પ્રકારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના પર નજર કરવામાં આવે તો દિવસ દરમિયાન આ કાર્યવાહીના પગલે હાલ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે, તો સાથે સાથે બુલડોઝરની કાર્યવાહી સાથે બુટલેગરો પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે। વડોદરા, અમદાવાદ, મોરબી, જામનગર સતત અહીં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। કુલ 969 આરોપીઓ પર આ કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। ગેરકાયદે મિલકત પર બુલડોઝર ચાલી રહ્યું છે કોર્પોરેશનનું। વડોદરાની વાત કરીએ તો બુટલેગરના ગેરકાયદે દબાણો પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। નવસારીમાં 19 ગુનાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, તો 63 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે। તો સાથે જ ખાસ કરીને રેતી ખનન જે માફિયાઓ કરી રહ્યા છે તેમના પર પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અનેક જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી રહી છે અને ગેરકાયદે દબાણો દૂર કરી આ સતત કાર્યવાહીના પગલે હાલ પોલીસ જે છે તે બુલડોઝર કાર્યવાહી થકી આ ગુનેગારોની આ જે તજવીજ છે તેના પર રોક લગાવવાની ચોક્કસથી કોશિશ કરી રહી છે। અત્યાર સુધી વાત કરવામાં આવે તો ગેરકાયદે બાંધકામ પર દિવસ દરમિયાન બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। રીઢા ગુનેગારો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। અમદાવાદ, જામનગર, સુરત, નવસારી તમામ શહેરો પર હાલ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે મિલકત પરના દબાણો હટાવવામાં આવી રહ્યા છે। કુલ 969 આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। રીઢા ગુનેગારોને પોલીસે કાયદાનો પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું છે, તો સાથે જ વડોદરામાં પણ આ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી। અમદાવાદ સામે જે ગુનેગારો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે, સાથે જ મોરબીમાં પણ વધુ કેટલાક ગુનેગારો પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। કુલ 969 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, તો હળવદમાં પણ ગુનેગારો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। તો ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે જામનગરમાં પણ પોલીસ તંત્રએ આખરી કાર્યવાહી હાથ ધરી છે। જામનગરની વાત કરવામાં આવે તો અહીં નદીના પટમાં જે ગેરકાયદે દબાણો હતા તેને દૂર કરી દેવામાં આવી રહ્યા છે। એસપી દ્વારા આદેશ કરવામાં આવ્યા છે અને બુટલેગરો તેમજ જુગારીઓને પોલીસે પકડ્યા છે। આગામી 3 દિવસમાં આ કાર્યવાહી હજુ પણ યથાવત રહેશે। રાજ્યના વિવિધ શહેરોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। નવસારીમાં 19 ગુનાઓ સામે કાર્યવાહી થઈ શકે છે અને રાજ્યભરમાં આ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને પગલે જે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, આરોપીઓ જે છે તેમનામાં એક ખોફનો માહોલ ચોક્કસથી જોવા મળી રહ્યો છે। તો અમદાવાદમાં 4 થી વધુ વિસ્તારમાં ગુનેગારો પર તવાઈ બોલાવવામાં આવી છે। રીઢા ગુનેગારોના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। બુટલેગર, જુગારીઓ અને રીઢા આરોપીઓ સામે કાર્યવાહી થઈ રહી છે અને છેલ્લા 24 કલાકમાં 24 કરતાં પણ વધુ ગુનેગારો વિરુદ્ધ આ કાર્યવાહી થઈ છે। વડોદરામાં પણ પોલીસ એક્શનમાં આવી છે। દારૂના જે અડ્ડાઓ છે તેને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે। અસામાજિક તત્વો પર બુલડોઝરથી પ્રહાર। અમદાવાદમાં 4 વિસ્તારોમાં ફરી વળ્યું બુલડોઝર। 24 રીઢા ગુનેગારો પોલીસના નિશાને। વડોદરામાં બુટલેગરોના અડ્ડાઓ ધ્વસ્ત।
ઓપરેશન બુલડોઝરથી કોઈ બચી નહીં શકે. રાજ્યમાં ગેંગ્સ ઓફ ગુજરાતના ગુનેગારો સામે પોલીસનું ઓપરેશન બુલડોઝર યથાવત છે. સતત ત્રીજા દિવસે અલગ અલગ શહેરોમાં ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રીઢા ગુનેગારોના ગેરકાયદે મકાનો અને બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે. અસામાજિક તત્વો પર એક્શન લેવામાં આવી રહી છે. ડીજીપીના આદેશ બાદ અમદાવાદમાં પોલીસ તંત્રએ તવાઈ બોલાવી છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વોએ કરેલા દબાણ પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી છે. સરખેજમાં 5 આરોપીઓના ગેરકાયદે મકાન અને દુકાનને તોડી પાડવામાં આવી, તો બીજી બાજુ છારાનગરમાં કુખ્યાત સાવન દીદાવાલાના 3 માળના મકાન પર ફરી વળ્યું બુલડોઝર. તો બીજી બાજુ દરિયાપુરમાં નામચીન જુગારીએ જીમખાનામાં 3જો માળ ગેરકાયદેસર બનાવવામાં આવ્યો હતો, તેને પણ તોડી પાડવામાં આવ્યો છે. શાહીબાગમાં 3 ગુનેગારોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું. સમગ્ર રાજ્યમાં એક સાથે પોલીસ એક્શનમાં આવી છે અને તમામ આરોપીઓની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફેરવી પાઠ ભણાવી રહી છે, જેના કારણે ગુનેગારોમાં પણ ભયનો માહોલ છે. 24 આરોપીઓની અમે લિસ્ટ બનાવેલી. એ એવા આરોપીઓ છે જે પૂર્વ જે છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ લોકો જે છે વારંવાર કૃત્ય ગુના આચરતા આરોપીઓ છે અને એ જે છે એસએમસી એ લોકો વિરુદ્ધ અનેક વખત રેડ કરી છે. ધારો કે આજે મનપસંદ જીમખાના છે, 2021માં એસએમસી અહીંયા જે છે ખૂબ જ મોટા જે છે ગેમ્બલિંગ ડેન ઉપર કાર્યવાહી કરીને કેસ દાખલ કરાવેલા હતા. તો આવા તમામ જે ગુનેગારો છે જે એસએમસીના ચોપડે ચડ્યા છે એ તમામ વિરુદ્ધ અમે આ કાર્યવાહી કરેલી છે. શંકરપુરા અને ઉજાલા સર્કલ પાસે પણ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. બુટલેગર હોય કે પછી હોય જુગારી કે પછી હોય રીઢો ગુનેગાર, હાલ પોલીસે તમામ લોકો સામે તવાઈ બોલાવી છે. ગુજરાતના નામચીન બુટલેગરથી લઈ અને જુગારીઓ ઉપર હવે બુલડોઝર છે તે ફરી રહ્યું છે. સરદારનગરના છારાનગરમાં આવેલા જે બુટલેગર સાવન છારા છે તેનું આ 2 માળનું મકાન છે તે અત્યારે હાલ તોડી પાડવામાં આવ્યું છે. એસએમસી દ્વારા આવા 16 બુટલેગરો છે તે બુટલેગરો સામે જે બુલડોઝર છે તે ફરી રહ્યું છે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ વડોદરામાં પણ બુલડોઝરની કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરાના તરસાલીમાં બ્રિજ નીચે રહેતા બુટલેગરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તરસાલી બાદ ઘાઘરેટિયા વિસ્તારમાં પણ પોલીસે કાર્યવાહી કરી છે. ગોવિંદસિંહ સિકલીગરની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વોને નાથવા માટે હવે ગુજરાત પોલીસ સતર્ક થઈ છે, એક્શન મોડમાં આવી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ તમામ ઝોનમાં જે રીતે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે તેને લઈને પોલીસની હાજરીમાં, પોલીસની આગેવાની હેઠળ આ જે કાર્યવાહી છે તેને શરૂ કરવામાં આવી છે. હાલ વડોદરા શહેરના ઘાઘરેટિયા વિસ્તારમાં હાજર છે કે જ્યાં આગળ ગોવિંદસિંહ સિકલીગરના જે ગેરકાયદેસર બાંધકામ છે તે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જે રીતે નિયમો જાહેર કરવામાં આવ્યા હતા, રાજ્ય સરકાર દ્વારા પોલીસને 100 કલાકની જ્યારે મોહરત આપવામાં આવી હતી, 100 કલાકનું જ્યારે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, ત્યારે અસામાજિક તત્વોને નાથવા માટે હવે વડોદરા પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે. વડોદરામાં હજુ આગામી દિવસોમાં પણ ગુનેગારો સામે આવી સખત કાર્યવાહી રહેશે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરસાલી જે એરિયા છે ત્યાં એક શંભુ કરીને ઉર્ફે ધર્મેન્દ્રસિંહ, જેના વિરુદ્ધમાં 7 થી 8 પ્રોહિબિશનના ગુના હતા, 2 શરીર સંબંધી ગુના હતા અને એની 2 વખત પાસા થઈ ગઈ હતી. તેને જે 4 ઝૂંપડીઓ હતી જ્યાંથી અમે ઘણીવાર મુદ્દામાલ મળ્યો છે તેનું આજે ડિમોલિશન અમે કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવ્યું છે. ઓપરેશન બુલડોઝરને કારણે ગુનેગારોમાં ફફડાટ છે, ગભરાટ છે. જો કે આ બુલડોઝર હવે રોકાશે નહીં. તમામ ગુનેગારોનો હિસાબ કર્યા બાદ જ હવે આ બુલડોઝરની કામગીરી રોકાશે. અમદાવાદથી મિહિર સોની અને વડોદરાથી અંજલિ ઓઝા